આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 15 મધ્યકાલીન પ્રશિષ્ટ કૃતિ પ્રેમ પચીસી. અને એમાં આપણે આજે જે મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ એ છે રસ નિરૂપણ કલા. એક રીતે કહીએ તો કૃતિનો મુખ્ય રસ છે એ વાત્સલ્ય રસ છે, એ વિશેષ છે. એટલે રસ નિરૂપણ કલા એમાં જોકે માતા અને પિતા બેના સંદર્ભમાં છે એ વાત્સલ્યની વાત છે, વાત્સલ્ય રસની વાત એ જ વિશેષ આવશે. અને અલગથી તમને પ્રશ્નમાં એમ પણ પૂછાય છે કે પ્રેમ પચીસીમાં વાત્સલ્ય રસ, તો ત્યારે તમારે માત્ર ને માત્ર વાત્સલ્ય રસની જ વાત કરવાની થાય છે. પણ જ્યારે રસ નિરૂપણ કલા એવું પૂછાય ત્યારે વાત્સલ્ય સિવાય પણ જે બીજી કોઈ રસાનુભૂતિ તમને થતી હોય તો એની પણ તમારે સાથે સાથે વાત કરવાની રહે. તો સાથે સાથે હું તમને PDF પણ શેર કરું છું અને પછી આપણે મુદ્દાની ચર્ચા કરીએ. જો હવે અહીંયા આપણે રસની વાત કરવાની છે પ્રેમ પચીસીના સંદર્ભમાં. તો સૌથી પહેલાં જો આપણે યાદ કરીએ કે ભારતીય સાહિત્ય શાસ્ત્રમાં રસ છે એને કાવ્યનો આત્મા કીધો છે. આપણે આગળ વાત કરીને ભરત મુનિના રસસૂત્રની વાતને આપણે વિશેષ વાત કરી હતી, જે ભાવવાળી વાત કરી ટૂંકનોંધ. સાહિત્યના સિદ્ધાંતોમાં આપણે ભાવ ટૂંકનોંધ છે ભણી ગયા છીએ, ત્યારે આપણે ભરતના રસસૂત્રની પણ વાત કરી હતી કે રસાનુભૂતિ માટે જ એ જ મહત્ત્વનું, જે રસાનુભૂતિ તો થવી જ જોઈએ, નહીં તો કૃતિનો કોઈ અર્થ સરતો નથી. તો રસ નિષ્પત્તિ થાય તો જ ભાવક છે એને કાવ્ય પઠનથી આનંદની પ્રાપ્તિ છે એ થાય. અને એનાથી જેને આ છે એ સંતોષ કે આનંદ છે એ અનુભવાતો હોય છે. હવે આ પદમાળા છે પ્રેમ પચીસી, તો મુખ્યત્વે કોની વાત આવે છે? ખાસ કરીને આપણે જોયું એ પ્રમાણે તો જશોદા અને કાનાના વાત્સલ્યની વાત છે, એમાં એના સંદર્ભમાં વાત્સલ્ય રસની વાત છે વિશેષ થયેલી છે. તો એક દ્રષ્ટિએ પ્રેમ પચીસી છે વાત્સલ્ય રસની કૃતિ છે એમ આપણે કહી શકીએ. જો બીજા કેટલાક કવિઓએ આ જ વિષય ઉપર પદ રચનાઓ કરી છે, પણ આપણે જોયું એમ કે એમાં શૃંગારિક રસનું મહત્ત્વ વિશેષ આંક્યું છે. કારણ કે ગોપીઓ અને કૃષ્ણ એના વિરહની વાતને એણે વધારે વાગોળી છે. જ્યારે આ કૃતિમાં માતા પિતાના સંદર્ભમાં વાત છે થઈ છે, વિરહની વાત છે પણ માતા પિતાના સંદર્ભમાં વિશેષ થઈ છે. ગોપીઓને પણ એમાં સમાવિષ્ટ કરી છે, પણ ગોપીઓનો જે ભાગ છે એ ઓછો છે અને માતા પિતાનો વિરહ એની વેદના વધારે છે. અને ખાસ કરીને જશોદા માતાની વેદના છે તો એને વધારે ચિતરેલી છે. આગળ આપણે વાત કરીએ કે માતા પિતાનો સંતાનો પ્રત્યેનો પ્રેમ અને વાત્સલ્ય ભાવ એમાં કવિનો અભિગમ છે એ કેવો છે, તો એની જો વાત કરીએ કે કાવ્યમાં જે કંઈ પણ કથા પ્રસંગો આવે છે તો વાત્સલ્ય રસના નિરૂપણને અનુરૂપ થઈ અને પ્રસંગોની પસંદગી છે એ કરવામાં આવી છે. કૃષ્ણ છે એ પોતાની પાલક માતા જશોદા અને પિતા નંદને છોડી અને જન્મદાતા માતા પિતા દેવકી અને વસુદેવ પાસે હવે મથુરા જાય છે. ગોકુળ છોડી અને મથુરાનો જ વાસી બને છે. તો આ પરિસ્થિતિમાં હવે નંદ અને જશોદા એ કેવી મનઃસ્થિતિ અનુભવે છે, ખાસ અને ગોકુળવાસીઓ કેવી મનઃસ્થિતિ અનુભવે છે અને એને સંદેશ છે કાનો પહોંચાડે છે. તો એ કથાતંતુને જ પકડી અને કૃતિ છે એ વણાય છે. તો વાત્સલ્ય રસ છે એ નિરૂપણની મુખ્યતા કે મુખ્ય ભૂમિકા છે રૂપે આવે છે એમ આપણે કહી શકીએ. હવે જોઈએ કે પદમાળામાં રસ નિરૂપણ જાનીએ કયા કયા સંદર્ભે ને કેવી કેવી રીતે રસ અનુભૂતિ કરાવી છે. તો મુખ્યત્વે આપણે જોયું અને વાત કરીએ કે વાત્સલ્ય ભાવની અહીંયા મુખ્યતા છે. નિરૂપિત કથાનક પ્રમાણે કેટલાય કષ્ટ અને વેદના પછી દેવકી અને વસુદેવ છે એ કૃષ્ણ જન્મનો આનંદ અનુભવતા જોવા મળે છે. પણ એ આનંદ છે એ ક્ષણિક છે. પહેલાં એ આગળના સંદર્ભની આપણે વાત કરીએ છીએ. પરિસ્થિતિને વશ થઈ અને કંસવાળી કથા આપણે જાણીએ જ છીએ એટલે ફરી એને કહેવાની જરૂર નથી અને અહીંયા એ અભિપ્રેત પણ નથી.
તો પુત્રના બચાવ માટે એણે દેવકી અને વસુદેવે હૃદય ઉપર પથ્થર મૂકી અને પુત્રનો ત્યાગ કરવો પડે છે. વર્ષોના વિરહ અને એ મથુરામાંથી કાનાને ગોકુળમાં નંદની ઘેરે છે મૂકી આવે છે અને કાનાનો ઉછેર ત્યાં થાય છે. વર્ષોના વિરહ પછી હવે કૃષ્ણ મથુરા આવે છે, કંસનો સંહાર કરે છે અને વસુદેવ અને દેવકીને જેલમાંથી મુક્તિ અપાવે છે. અહીંયા જે ભૂલ છે થોડી તમે સુધારી લેજો. ત્યારે આનંદ જે અનુભવે છે દેવકી અને વસુદેવ, એની તો કોઈ સીમા જ નથી. એ અકલ્પ્ય આનંદ છે એમને પ્રાપ્ત થાય છે અને વિરહ જે અનુભવ પડેલો એનું જાણે હવે ફળ મળતું હોય એ રીતે પુત્ર પોતાની સાથે જ રહેવા લાગે છે. પણ છતાંય દુઃખની સ્થિતિ હજી જળવાય છે. શા માટે? તો કાનો છે એ કંઈક અંશે ઉદાસ રહે છે, અતડો રહે છે. એના મુખ ઉપર જે સ્મિત આવવું જોઈએ એ સ્મિત આવતું નથી. તો એના માટે દેવકી અને વસુદેવ, ખાસ કરીને દેવકી છે એ વધારે ચિંતિત છે. અને શા માટે પુત્ર પોતાનાથી અળગો રહે છે તો એના કારણો જાણવા પ્રયાસ કરે છે. ત્યાંથી જ કૃતિની શરૂઆત થાય છે. એટલે કૃતિની શરૂઆત જ જો તમે જોશો કે માતાના વાત્સલ્ય ભાવથી. અહીંયા શરૂઆતમાં દેવકીનો વાત્સલ્ય ભાવ છે, ધીરે ધીરે પછી એ જશોદા તરફ ઢળે છે. વર્ષો પછી પ્રાપ્ત થયેલ પુત્રને પ્રસન્ન કરવા માટે દેવકી છે એનાથી શક્ય બધું જ કરી છૂટવા તૈયાર છે. એની સ્થિતિ છે એકદમ દયનીય છે. પુત્રના દુઃખનું કારણ જાણવા એ ઈચ્છે છે. જો એ શરૂઆતમાં પદમાં જ આવી કે મોહનજી મથુરા વિશે સે નથી માનતું મન. તમારું મન મથુરામાં કેમ લાગતું નથી? એના માટે કંઈ પણ કરવા તૈયાર છે. જે ભાવતું હોય એવા ભોજન બનાવવા તૈયાર છે, જેવા વસ્ત્ર અલંકાર કે તો એ તૈયાર છે, રથો ઘોડાઓ બધું જ તૈયાર છે. જે માંગે એ હાજર છે, પણ કૃષ્ણ રાજી નથી. એટલે એ જાણવાનો પ્રયાસ કરે છે કે શા માટે કાનો રાજી નથી. વધુમાં દેવકી એને કે છે, આગળ આપણે પદમાં જોઈ ગયા છીએ, આતાજી એમ ન કીજીએ બલિહારી રે, મુને કોહોની મનની વાત બલા લેવું તારી રે. કે એમ તમે ન કરો, તમે તમારા મનની વાત છે એ અમને કેમ જણાવતા નથી? શા માટે હૃદયને અમારી સાથે ખોલીને વાત કરતા નથી? જવાબમાં કૃષ્ણ છે એ એના પોતાના મનની વાત છે એ દેવકીને કરે છે ને કહે છે કે કૃષ્ણ કહે, માતા સુણો મુને વાહલો વ્રજનો સાથ, હૈડેથી નવ્ય ઉતરે મુને જસોદાજીનો હાથ. જો અહીંયા શબ્દાવલીનો ઉપયોગ કર્યો છે એ પણ નોંધનીય. આપણે આગળ ભાષા શૈલીના મુદ્દામાં વાત કરીએ કે હૈડે, હૈડું, હૈયું નહીં પણ હૈડું, દેશીય શબ્દ અને ભાવસભર શબ્દ જે રસાનુભવ કરાવવામાં સક્ષમ છે એકદમ. સુણો મુને વાહલો વ્રજનો સાથ, વર્ણાનુપ્રાસની ચમત્કૃતિ પણ સાથે સાથે છે કે મને વ્રજનો સાથ ખૂબ વાલો છે. હું એક ઘડી પણ એને ભૂલી શકું એમ નથી, મારા વ્રજવાસીઓને ભૂલી શકું એમ નથી. અને મને જસોદાજીનો હાથ, એનો પ્રેમ તો હું એને ભૂલી શકું એવી કોઈ શક્યતા જ નથી. કોઈ એક પળ માટે મારી જશોદા માતા બનીને તો બતાવે. કચરે ખરડિયો ખોલે સૂતો વણસાડી શુભ સાડી રે. કે જશોદાના સ્મરણોને યાદ કરતા દેવકીને જણાવે છે કે એ માતાને હું ખોળે સૂતો છું, એની સાડી મેં તોફાન કર્યા, એની સાડી બગાડી, એને ઘણી હેરાન કરી અને સંતાપી છે, છતાં એ પેલી મારી માતાએ એક હરફ મારા ઉપર ગુસ્સાનો ઉચ્ચાર્યો નથી. એ માતા મારા વગર કેમ રહેતી હશે? એને હું કેવી રીતે ભૂલવી શકું? આલિંગન એણી પેરે દેતી આંસુએ ભીંજતો વાસો રે. કે મને જ્યારે એ આલિંગન દેતી ને ત્યારે મારો વાંસો ભીંજાઈ જતો, એવું એનું વાત્સલ્ય આંસુ રૂપે વહેતું હતું. ને ટળવળતી ત્યાં મેલી છે સાસ ધર્યાનો સાસો. એને મેં ટળવળતી ત્યાં મેલી, જે મને જોઈને સૂતી, મને જોઈને ઊંઘતી, મને જોઈને જ એનું જીવન ચાલતું હતું, એ માતાને હું છોડીને આવ્યો. એ હવે મારા વગર કેમ જીવતી હશે? તો અહીંયા જશોદાનો માતૃવાત્સલ્ય ભાવ અને દેવકી તરફ જે ભાવ હતો એ પછી હવે ધીરે 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 કરી અને જશોદા ઉપર કહેવાય ને કે કેમેરો હવે જાણે જશોદા પર આવે છે, ફોકસ ત્યાં થાય છે. ત્યારબાદ વસુદેવ જ્યારે દેવકીને સમજાવે છે ત્યારે પણ નંદ વિશેનો, પુત્રનો પિતા પ્રત્યેનો જે વાત્સલ્ય ભાવ છે એ આપણે અહીંયા બરાબર અનુભવી શકીએ છીએ.
નંદ વસુદેવ દેવકીને કહે છે, ગેહેલી ગોકુળની શી વાત, એમ જ્યારે કહે છે કે ત્યારે નંદ અને જશોદાનો વાત્સલ્ય ભાવ છે એનો ચિતાર આપણને મળે છે. આગળના પદોમાં કૃષ્ણ છે દેવકી અને વસુદેવ સમક્ષ નંદ વિશેનો જે અહોભાવ વ્યક્ત કરે છે, જુઓ એમાં એનો કૃષ્ણનો જે વાત્સલ્ય ભાવ એ આપણને અનુભવાય છે. પંક્તિ કેટલીક આપણે ભણી ગયા છે, જોઈએ. નંદ નવ્ય વિસરે સાંભળે મન ઠરે. નંદ એ મારા પરમ પિતાને હું કેમ ભૂલી શકું, કે એને તો એની વાત કરવા માત્રથી મારું મન ઠરે છે, તૃપ્તિ પામે છે. નંદને નેમ નિસ્વે નહીં મુજ વિના, એને મારા સિવાય કંઈ જ સૂઝતું નહીં, એ મારા સિવાય એનું મન ક્યાંય લાગતું નહીં. એની દરેક પ્રવૃત્તિમાં હું જ કેન્દ્રમાં હતો. સ્વર્ગ સા કામનું શ્યામજી નિરખતા. એ નંદ માટે તો હું એટલો બધો વાલો હતો કે મારા એને સ્વર્ગ પણ સ્વર્ગની તમાન હતી, એને હું સ્વર્ગથી એ વિશેષ વાલો હતો. તો વળી યશોદાની જે વાત કરે છે, આનંદે ઊંચકી લેતી ચાલતા ચુંબન લેતી, કે જશોદા માતા તો મને ચાલતા ચાલતા ઊંચકી લેતી અને ચાલતા ચાલતા જ ચુંબન ચોડી દેતી. જ્યારે એના મનમાં ભાવ ઉભરાય એ હું એના સતત ચુંબન છે ઝીલતો રહેતો. કાલું ગેલું કંઈક કહેતી હૃદય શું ધરીને રહેતી. એ કાલી ગેલી ભાષામાં મારી સાથે વાત કરવા પ્રયત્ન કરતી, હું રાજી રહું એ માટે શક્ય એટલું બધું જ એ કરતી. કોટિકા છાંદુઆ સહેતી તેણીએ કેમ સહેવાશે. મારા કેટલાય તોફાનોને એ સહન કરતી, હવે એ મારા વગર કેવી રીતે રહેતી હશે. એના દિનચર્યામાં એની દરેક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં માત્ર હું અને હું જ કાનો જ હતો. તો એ કાના વગર હવે એમનું જીવન છે એ કેવી રીતે શક્ય બનતું હશે. આવા આત્મીય માતા પિતાને આશ્વાસન આપવા માટે કૃષ્ણ છે એ પોતાના સખા ઉદ્ધવ એને ગોકુળ મોકલાવે છે. જશોદા છે એ ઉદ્ધવ સમક્ષ જે કંઈ સંસ્મરણો વાગોડે છે એ વાત્સલ્ય ભાવથી એકદમ ભરપૂર છે. જો એ જશોદા છે એના પદમાં જે આપણે જોઈતી પંક્તિ, એક વાર જો આવે ઉદ્ધવ એક વાર જો આવે, મુખ જોઈ મનડાને ઠારું માડી કઈ બોલાવે. એક વાર તો કાનો આવે કે જેથી હું મારા મનને ઠારું, એને શાંત કરું. કે એક વખત જો એ આવે ને તો એ મારે મન છે એને તૃપ્ત કરે. એક વખત મિલનની ખાલી મને આસ છે, હું એક વાર એનું મુખડું જોવા માટે તરસું છું. વળી એ ઉદ્ધવની સાથે કાનાના બાળપણની યાદો છે એને પણ વાગોડે છે. કે છે કે ખીટલ્યા શુભ કેસ ગૂંથતી ભલે કરીને બેસાડી. એ નાની નાની વાતો કરતાં એ હરખાય છે એનું માતૃ હૃદય, કે કેવી હું એને બળપૂર્વક બેસાડતી, એના ગૂંચવાયેલા વાળ છે એને ઓળતી, બળેથી બેસાડી અને ધરાર એના વાળ છે એ ઓળતી. આ બધા ચિત્રોને એ યાદ કરે છે. તો આ બધી એની જે કંઈ યાદો છે, એના રમકડાને જોઈ રડવું આવે, એ ઘોડિયાને જોઈને રડવું આવી જાય, અલંકાર વસ્ત્રોને જોઈને રડવું આવી જાય. તો આ બધી જ યાદોમાં શું છે? માતૃ પ્રેમ છલકાય છે. નંદ છે એ પણ ઉદ્ધવ આગળ પત્ની જશોદાની વેદના છે એને વ્યક્ત કરે છે. એમાં પણ વાત્સલ્ય ભાવ જ રહેલો છે. કે ઉદ્ધવ આહા જુઓ આંખડી શૂન્ય વાલા રે, જેમ શ્રાવણ વરસે તોય કુંવરજી કાલા રે. જેમ શ્રાવણમાં પાણી વરસે ને, વરસાદ વરસે ને, એમ આંખડીઓમાંથી પાણી વરસે છે. વિરહની વેદના એવી દુષ્કર છે. અન્ન શાક એકઠા કરી શૂન્ય વાલા રે, નથી જમીએ નાર કુંવરજી કાલા રે. જ્યારથી કાનો ગયો છે ત્યારથી આ નારી, આ એની માતા જશોદા માતા અન્ન શાક એકઠા તો કરે છે, જમવાનું બનાવે તો છે, પણ એને એકઠું કરી અને કોળીઓ મોઢા સુધી પહોંચતો નથી, એને ગળે ઉતારી શકતી નથી. એ પુત્રના વિરહની વેદના છે કે એની ભૂખને સમાવવા પણ સક્ષમ નથી. એને કંઈ જ ભાવતું નથી. કાના વિના એને કંઈ જ એનું મન છે ક્યાંય લાગતું નથી. પુત્ર વિયોગને લીધે જશોદા જે કરુણ ભાવ અનુભવે છે એ પણ અહીંયા કરુણ રસ જન્માવે છે. પુત્ર વિહોણી જશોદા છે તો એના વિષાદ, એની વ્યથા, એની હતાશા, વ્યાકુળતા, આ બધા જ ભાવો 24મા પદમાં આપણે વાત કરી હતી ને, એ 24મા પદમાં જશોદાને અનુલક્ષીને જ આખા પદની રજૂઆત છે. તો જશોદા પોતાનો પુણ્ય પ્રકોપ જાણે ઠાલવતી હોય એમ ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ ન ઘટે આમ રે, મોહનજી મથુરા વસેજી રે.
કે આવું તે કંઈ ચાલતું હશે કાનો અમને છોડીને એ ત્યાં રહેવા વયો જાય? એ કહે છે શું એટલે જ અમારો હાથ પકડેલો હતો કે એક વખત અમને આમ છોડી દેશે? જલ વિના કેમ રહે મીન રે, જેમ પાણી વિના માછલી ન રહી શકે ને એમ મારું મન છે એ કાના વિના માનતું નથી. ઉદ્ધવ અમો અનાથ રે, કહે છે કે અમે કાના વગર ભલે અમે એના માતા પિતા છીએ પણ અમારો ધણી અમારો પુત્ર એના વિના અમે અનાથ જેવી સ્થિતિ અનુભવીએ છીએ. તો વળી નંદના મુખે જે સંયમિત ભાષામાં પિતૃવેદના છે વ્યક્ત થતા જે વાત કરવામાં આવી છે તો એ પણ વાત્સલ્ય રસથી સભર છે. મરતા જાણીને આવશું સુણ વાલા રે, ત્યારે કોને પાટ કુંવરજી કાલા રે, કે કાનો આવતો નથી, એક વખતે દર્શન દેતો નથી, ત્યારે પરાકાષ્ઠાએ પહોંચીને પુત્ર વિરહની વેદના અનુભવતા નંદ ઉદ્ધવને જ્યારે વિદાય આપે છે ત્યારે અનાયાસ મોઢામાંથી શબ્દો સરી પડે છે કે શું મરતા જાણીને આવશે? ત્યારે તો આવવું જ પડશે ને, કે ત્યારે તો એ કાનો દર્શન દેશે ને, ભલે એ અત્યારે ન આવે પણ જ્યારે શું અમારું મૃત્યુ આવશે ત્યારે કાનો આવશે. ભાર ઉતારો ભૂધરા ગરઢો જાણી તાત. અને પછી જ્યારે પોતાના વૃદ્ધત્વનો ઉલ્લેખ કરીને વાત કરે છે ત્યારે તો એ પિતૃ હૃદયની વેદના છે એ આમ સઘન રીતે અનુભવાય છે કે ગરઢો જાણી તાત, કે હવે તો આવો, અમારા વૃદ્ધત્વનો સહારો બની અને હવે તો તમારે આવવું જોઈએ. આમ ખાસ કરીને જોયું હશે કે જુઓ તમને ખ્યાલ આવ્યો હશે કે દેવકી, વસુદેવ, નંદ અને યશોદા આ પાત્રો દ્વારા છે એ વાત્સલ્ય રસની સરવાણી કૃષ્ણને કેન્દ્રમાં રાખી અને જાનીએ વહાવી છે. હવે વાત્સલ્ય અને વિરહથી જન્મતા કરુણની સાથે સાથે શૃંગારની કેટલીક રેખાઓ છે એ પણ કૃષ્ણ અને ગોપી દ્વારા અહીંયા રજૂ થઈ છે. વિપ્રલંબ શૃંગાર જેને કહી શકાય એની રજૂઆત અહીંયા થઈ છે. કૃષ્ણ છે એ ઉદ્ધવને ગોપીઓ માટે જે સંદેશો આપે છે, હું અળગો નથી લગાર, હું તમારાથી સેજે અળગો નથી, ગોપિકાઓને સંબોધીને કહે છે હું છું તમારો, માત્ર ને માત્ર તમારો છું, તમારા હૃદયમાં મારો વાસ છે. તમ માહે વસું, ગોપીઓના હૃદયમાં જ તો હું વસું છું. કૃષ્ણ લીલાઓ ગોપીઓ સાથે જે લીલા કરી એનાથી આપણે બધા ભલી ભાંતિ પરિચિત જ છીએ. તો આ બધી જે ગોપીઓ પ્રત્યેની ઉક્તિઓ છે તો એમાં પ્રેમ અને શૃંગાર રસ છે એ નિમિત્ત બન્યો છે. શ્રી કૃષ્ણ ગોપિકાઓની વેણી ગૂંથી આપતા એવા પદમાં આપણે ઉલ્લેખ જોયા ને, હાથમાં અલતા કરી આપતા, એ યાદો કેમ વિસરાય? એ યાદોમાં તો આ બધી યાદોમાં શું છે કે કાનો છે કરગરી અને ગોપીઓ પાસે છે જતો, અલતા કરી દેતો, એક શબ્દ સાંભળવાને માટે કંઈ કરવા તૈયાર થઈ જતો. આ બધામાં એનો ક્યાંક ને ક્યાંક છે શૃંગાર રસ છલકે છે. વળી આગળ આપણે જોયું ઉદ્ધવ સાથે વાતચીત દરમિયાન ગોપીઓ છે કુબ્જા પ્રત્યે જે પ્રકારે ઈર્ષાભાવ અનુભવે છે તો એમાં પણ પ્રેમજન્ય અસૂયા હોવાથી શૃંગારનો આછેરો સ્પર્શ છે આપણે અનુભવી શકીએ. મથુરાની મહેલાની તોલે ક્યમ આવે ભરુવાડી, એક પંક્તિ હતી, જો તમને ધ્યાન હશે કે ગોવાલણો છે કૃષ્ણ મથુરાની સુખ સગવડો જોઈને વિસરી ગયા છે, એ કેવો પ્રણયજન્ય રોષ છે. પ્રણયજન્ય રોષ આ પંક્તિમાં સુપેરે ગોપીઓનો જે ભાવ છે અસૂયા ભાવ અને ક્યાંક એની પડ છે શૃંગારિક ભાવ એને આપણે અનુભવી શકીએ. કુબડી કૃષ્ણે ઘેર રાખી છે તે કહાવે કંસની દાસી રે, તો વળી કે એ પેલી કિંકરી કુબડીને જોઈને જ તો અમારી પાસે આવતો નથી ને, તો એક ઈર્ષા ભાવ એ પણ અનુભવાય જેને આપણે અસૂયા કહેશું. કૃષ્ણની ભ્રમર વૃત્તિ છે એ પણ અહીંયા વ્યક્ત થાય છે. એક કેહે કાલો એ કપટી કોણે કલ્યો ન જાય, જ્યાં હાકણ જેવી જોડી મળે રે ત્યાં હાકણ તેવો થાય. તો કૃષ્ણની જે ભ્રમર વૃત્તિ, કૃષ્ણને જે ગોપિકા મળે એ તો એના જ થઈ જાય છે. તો એક જે એનામાં ભ્રમર વૃત્તિ જે છે બીજી પદમાળાઓમાં ખાસ એની ભ્રમર વૃત્તિની વાત થઈ છે, તો અહીંયા વિશ્વજાનીએ એ ભ્રમર વૃત્તિ છે તો એને પણ દર્શાવી છે અને એના દ્વારા રસિક નિરૂપણ સંદર્ભે પણ શૃંગારની છાંટ છે એ ઉડાવી છે. અને શૃંગારની છાંટની સાથે ગોપિકાઓ સાથે એ ક્યાંક ને ક્યાંક તો કાનો છે એ વાત્સલ્ય ભાવથી પણ જોડાયેલો છે. બાળ કાનો છે એ ગોપિકાઓ સાથે જે
જે રીતે તોફાન કરે છે, એને સંતાપે છે, એની ફરિયાદ કાનાની યશોદા પાસે કરતા હોય, આ પ્રકારનું જે કંઈ નિરૂપણ છે, તો ક્યાંક ને ક્યાંક શૃંગારની સાથે હળવો વાત્સલ્ય ભાવ છે એ પણ ગોપિકાઓની સાથે દેખાય છે. તો આમાં ચતુર 40 ગોપીઓની વિરહ વ્યથા, વિપ્રલંબ શૃંગારના આસ્વાદ્ય ચિત્રો એમણે આલેખનાર જે વિશ્વનાથ છે, તો એણે પ્રેમ 25 ગોપી વિરહના પ્રમાણમાં વિરહ છે એને પ્રમાણમાં ગૌણ સ્થાને રાખ્યો છે. અને જો ચાતુર 40 તમે ભણ્યા નથી એટલે તમને થોડી ઓછી ખબર હોય, પણ એમાં ગોપીઓની વિરહ વ્યથા છે ને એ કેન્દ્ર સ્થાને છે, અને વિપ્રલંબ શૃંગારના ચિત્રો જ વિશેષ છે. તો એ રીતે તમે અહીંયા જોશો કે પ્રેમ 25 એણે ગોપીઓને ગૌણ સ્થાન આપ્યું. આગળ આપણે વાત કરીને એમ કે માતા પિતાના વિરહને એણે મુખ્ય સ્થાન આપ્યું છે, કે વાત્સલ્ય ભાવ વિરહજનિત જે કરુણ છે એને વિશેષ મહત્ત્વ આપ્યું છે. તો એ દ્રષ્ટિએ આપણે જોઈએ કે અહીંયા વાત્સલ્ય ભાવ, કરુણ ભાવ, વાત્સલ્યથી જ જન્મતો કરુણ અને આછેરો શૃંગાર એવા કેટલાક રસો છે એનું વિશ્વનાથ જાની છે એ કુશળતાપૂર્વક નિરૂપણ કરી શક્યા છે. તો રસ નિરૂપણની વાત છે એને અહીંયા આપણે અટકાવીએ. ને સાથે એ પણ સ્પષ્ટતા કરવાની રહી કે જે એક મુદ્દો છે વાત્સલ્ય રસ, તો એને આપણે અલગથી ચર્ચા કરતા નથી. કૃતિમાં જ્યાં જ્યાં જશોદા અને કાનાની વાત આવે છે, તો એ પદોના સંદર્ભની સાથે તમે વાત્સલ્ય રસની વાત છે એ હવે કરવા સક્ષમ છો. તમને ખ્યાલ જ છે કે કઈ પદમાળાઓ છે, કયા પદમાં આ જે વાત્સલ્ય રસની વાત આવે છે, તો એ સાથે તમારે વાત્સલ્ય રસની વાત આમાંથી જે શૃંગારની વાતને બાદ કરો તો વાત્સલ્ય રસ છે એ જ વધશે. તો એ રીતે પણ તમે વાત્સલ્ય રસની વાત છે એને કરી શકો. તો અહીંયા આપણે વિરામ લઈએ. ધન્યવાદ.